દૂર જવાની ક્રિયા એટલી પણ સરળ નથી હોતી. બે વ્યક્તિ દૂર થાય એટલે એની યાદો એટલી નજીક થઈ જતી હોય છે કે એ બે વ્યક્તિ દૂર હોવા છતાંય આસપાસ મહેસૂસ કર્યા કરે. એ પળ જે સાથે જીવ્યા હોય એ યાદ કરવા મજબૂર બનાવી દે છે. વ્યક્તિથી દૂર જવું સરળ છે, પણ વ્યક્તિત્વથી નહીં. ખાસ ક્ષણોમાં મળેલી શાંતિ માટે મન હજી તરસે છે. એ શાંતિ સામેવાળી વ્યક્તિ દ્વારા આવી હોય છે અને એ વ્યક્તિ આંખોની સામે ન હોવાથી આપણે બેચેન થઈ જતા હોઈએ છીએ. આજ તો યાદ છે જેમાં જીવતા શીખવાનું હોય છે. યાદો ક્યારેય ભૂલાતી નથી. તે ક્યારેક એટલી ઝડપથી પ્રગટ થઈ જાય છે કે જે તે વ્યક્તિથી બનેલી યાદોને ફરી માણવા, આપણે એ વ્યક્તિને પાછો મેળવવા, તેને સાક્ષાત જોવા ઝંખીએ છીએ. પણ એ વ્યક્તિ ન તો આંખ સામે આવે, ન તો એ વિચારોમાંથી જાય. જો કોઈ આવું વ્યક્તિત્વ ધરાવતું વ્યક્તિ જીવનમાં હોય ને, તો બને ત્યાં સુધી પ્રયાસ કરી લેવાનો, રોકવાનો, આંખો સામે રાખવાનો, યાદો સાથે બાંધવાનો એક છેલ્લો પ્રયાસ જરૂર કરી લેવો. કેમ કે વ્યક્તિ ખોવાય, ભૂલાય, લખાય, વંચાય, પણ વ્યક્તિત્વ નહીં. બસ એ તો મહેસૂસ કરી શકાય. મહેસૂસ કરવાની શક્તિ બધાની અલગ અલગ હોય છે. જે મહેસૂસ તમે કર્યું છે એ બીજા કોઈ પણ નહીં કરી શકે. એટલે સાચવી લેવું. કે પછી કોઈ વ્યક્તિ હોય તોય શું ને કોઈ વ્યક્તિત્વ હોય તોય શું.